બધા કેમ વ્હાઈટ કપડા પહેરે છે? જય સચ્ચિદાનંદ. નામ કે જય સચ્ચિદાનંદ, શહેર કે જય સચ્ચિદાનંદ. બધા વ્હાઈટ કપડા કેમ પહેરે છે? દાગીના કેમ પહેરતા નથી? મેકઅપ કેમ કરતા નથી? બધા સાદા કેમ રહે છે? આજે બધા જ આવું હોય તો પછી કેવું સારું, બહુ સારું તરફ જાય છે. એનું રીઝન ફોર વેરી વ્હાઈટ. રીઝન તો એટલું જ છે કે બીજી મુશ્કેલી નહીં ને. કપડાં કાઢી 2 જોડી 4 જોડી 6 જોડી રાખીએ તો ભાઈ પેલા તો પેલો બ્લેક જોડે ગ્રે થયેલો છે, લાલ પહેરે તો વ્હાઈટ વડે વેરાયટી કેટલી પહેરી છે, મેચિંગ કરવા પડે. પાછળ મેચિંગ માટે બધું મેચિંગ હોય ને હોય બધું. હા, ઘડિયાળ જોઈ ને આટલા બધા પટ્ટા હતા કે નહીં, દરેક જુદા જુદા પટ્ટા જુદા જુદા મેચિંગ કલર સાથે પહેરવા. પટ્ટા એ ઘડિયાળ કેમ કરતા જતા પડે રાખો. એટલે મેચિંગ વાળાને પછી રંગીલો કહેવાય. રંગીલો પછી બજારમાં વેચાઈ જાય. લોકો એને પછી લાભ ઉઠાવે બધા. અને આ તો જાણે કે વ્હાઈટ વાળા છે આખી જુદી, આપણે રંગીલા નથી કે છે એટલે જવા દો પાછું. અને વ્હાઈટનો ફાયદો શું થાય? જરાક ડાઘ પડે ને તરત ઝડકે. હા, એટલે ધોઈ નાખીને ચોખ્ખા થવા જ આવે. અને પેલા ગ્રેવમાં તો ડાઘ પડે ને ખબર જ ના પડે. આઈસ્ક્રીમનો ડાઘ પડ્યો, પછી ચાનો ડાઘ પડ્યો હોય, દાળના ટીપા પડ્યા હોય, ખબર ના પડે, લોકોને ખબર ના પડે. એટલે વ્હાઈટનો આટલો સાત્વિક હોય ને, સાત્વિકતા કહેવાય છે. બીજું તો આ તો જેમ જેમ મોહ ઓછા થતા જાય તો રંગ તો ઉતરતા જ જવાના છે. નહીં લગન નહીં પણ મરણ હોય, મરણ ત્યારે શું પહેરતા બહેનો? શું પહેરે? રંગીન પહેરી જવાય? શું કામ ના પહેરવું? શોખ છે કે શોખ? શોખ ખો નહીં તો ખો. શોખ છે શું? તો ક્યાં એક્સપાયર થઈ ગયા કે ક્યાં જવાનું છે? ધોળા કપડા પહેરી જાય, ત્યાંથી જાય. મોહમાં ના દેખાડાય, ઉતરી જાય. મોહ ઉતારી દેવો પડે. એટલે મોહ ઉતરી જાય ને એટલે ધોળો થતો છે. આ સંસારમાં પાછું બહાર નીકળી પાછું રંગી ના તરત પર્સ ખોલી ટપકા કરનાર. કેટલાક તો કોકના ઘરે જઈ બદલી નાખે પાછું પાર્ટીમાં ઓફિસમાં જવા ખરાબ લાગે. ઈશ્વર